નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 25 જાન્યુઆરી અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલા આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોઈ લેજો, જેમાં ગુજરાત રાજ્યની અંદર વસતા ગુજરાતવાસીઓ માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં શું ખરેખર માવઠાની અસર થવાની છે કે કેમ, આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। સાથે દક્ષિણ ભારતની અંદર બંગાળની ખાડીની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। વાદળનો એક ઘેરાવો જોવા મળી રહ્યો છે, જેના કારણે હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી 100% જોવા મળી રહી છે અને એ દક્ષિણ ભારતમાં અસર પહોંચાડશે, સાથે મધ્ય ભારતમાં પણ તેની અસર થશે। આ સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે અરબ સાગરની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે એ જ બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે। એટલે બંગાળની ખાડીની અંદર જો વાવાઝોડા સમાન સિસ્ટમ સક્રિય થાય તો ગુજરાત નજીક તરફ આવતા અરબ સાગરના દરિયાની અંદર વાતાવરણની અંદર હલચલ થતી જોવા મળે। આ દરેક માહિતી આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને આજના વિડીયોની અંદર એ પણ પ્રોપર માહિતી આગાહી સાથે જણાવી દઈશું કે ગુજરાત રાજ્યની અંદર આગામી 2 દિવસ સુધીનું વાતાવરણ કેવું રહેશે, હવામાન ઠંડુ પણ રહેશે કે શું, આ દરેક અપડેટ તમને માહિતી સ્વરૂપે આગળ જણાવી દઉં। તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમની સક્રિય થયેલી જે અસર છે એના કારણે હિન્દ મહાસાગરની અંદર અહીંયા તમે જોઈ શકો છો આખો ઘેરાવો પટ્ટો છે હિન્દ મહાસાગરનો છે। હિન્દ મહાસાગરના ઘણા બધા દેશોની અંદર વાતાવરણની અંદર સતત પલટો આવેલો છે, વાવાઝોડા સમાન વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। આ સાથે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય ઓછું હોય, પરંતુ આવા જે કોમન શાક છે એ દરેક ગુજરાતવાસીઓને અપડેટ જણાવવાની કે માહિતી સ્વરૂપે આગળ લઈ સરકારી યોજના વિશેની જાણકારી અને માહિતી યોજના વિશેની અપડેટ આ બે ગુજરાતવાસીઓને જણાવવાનું કે હિન્દ મહાસાગરની અંદર બંગાળની ખાડીમાંથી આવેલ લો પ્રેશર સિસ્ટમની અસર જ હોઈ શકે અથવા અરબ સાગરના દરિયામાંથી આવેલ હિન્દ મહાસાગરની અસર પણ બેમાંથી એક પાસે હોઈ શકે છે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી વિશે વધારે માહિતી જણાવીએ તો મિત્રો અહીંયા મેપમાં નકશો તમે જોઈ શકો છો। ગુજરાત રાજ્યનો નકશો છે, જેમાં અરબ સાગરની અંદર અને ઉત્તર ભારતની અંદર વધારે પડતી અસર છે જોવા મળી છે। બાકી અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની વરસાદી સિસ્ટમની અસર, તો દક્ષિણ ભારતના જે બેંગલોર મદરાઈથી લઈ અને અમુક એવા મધ્ય ભારત તરફ સુધીના જે રાજ્યો છે એની અંદર વરસાદી વાતાવરણની અસર છે જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યની અંદર ભારે પવન સાથે વરસાદની સ્થિતિ છે, પરંતુ એ પહેલાં દક્ષિણ ભારતના જે બેંગલોર મદરાઈથી લઈ પોંડુચેરી અને તમિલનાડુ સુધીના વિસ્તારોની અંદર ઠંડા પવનો સાથે ભેજનું પ્રમાણ પણ વધારે પડતું જોવા મળી રહ્યું છે। એટલે વાતાવરણની અસર છે એ પ્રમાણે આગાહી છે એ જણાવી રહી છે। હજી પણ 1-2 દિવસની અંદર ગુજરાત રાજ્યના વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી છે એ જાણવી ખૂબ જ જરૂરી હોય છે। અત્યારે તમે જોઈ શકો છો એ અરબ સાગરના દરિયાની અંદર આવેલ ભેજનું પ્રમાણ છે। માહિતી સ્વરૂપે આગળ ગુજરાતના નજીકના વિસ્તારોની અંદર જે આગાહી દર્શાવી છે એ આગાહી પ્રમાણે જો વેધર એનાલિસિસની ફોરકાસ્ટની જે પોતાની આગણી થઈ શકે તો એ માહિતી જે ગુજરાતના દરેક વિસ્તાર સુધી પહોંચવી જરૂરી છે। તો આ સાથે અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટની જે આગાહી છે એ તમને જણાવી દીધી છે। બંગાળની ખાડીની લો પ્રેશર વાયુ સિસ્ટમ સક્રિય થયેલી અસરને પણ વાતાવરણની અસર છે ગણાવી રહી છે। તો આ પ્રકારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાની શક્યતા વધારે કે ઓછી, તો એ દરેક માહિતી તમને IMD ન્યૂઝ પેપરમાંથી મળી જાય કે IMD ડિપાર્ટમેન્ટની આગાહી છે એ નહીં હોય। તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અસર પણ માહિતી સ્વરૂપે જણાવી લેજો। બંગાળની ખાડીની અંદર હોય તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો એ આવતીકાલ વહેલી સવારે છે એ આગાહી સ્વરૂપે માહિતી મેળવશું। અહીંયા તમે જોઈ શકો કે ગુજરાત રાજ્યનું હવામાન કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે। તાપમાન તો પહેલાં કચ્છ લાગુના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારની અંદર વાતાવરણ વરસાદી સિસ્ટમની અસર જ છે એ આ જોવા મળી રહી છે। બાકી અત્યારે તમે ઓલ ઓવર ભારત દેશમાં જુઓ તો એ દેશમાં આ ગુજરાત તરફ આગળ વધતા જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજને પ્રમાણમાં માહિતી સ્વરૂપે આગાહી જાણકારી જણાવી।
તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો છે એટલે ઠંડી જતી રહેશે એવું નથી, માનવાનું પણ નથી, કારણ કે ઠંડીના અત્યાર સુધીના સૌથી મોટા રાઉન્ડની અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એ રાઉન્ડની હજી વાર છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે હવે ગુજરાત રાજ્યમાં હાલ સુધી ઠંડુ પડશે. લગભગ ગુજરાત રાજ્યની અંદર ઠંડીના અત્યાર સુધીના સૌથી મોટા રાઉન્ડની અપેક્ષા અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી. હવામાન નિષ્ણાંતે કહ્યું છે કે હવે ગુજરાતમાં ઠંડીમાં હાથ ત્રીજવટી ઠંડીની આગાહી છે દર્શાવવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું હતું કે હવામાન નિષ્ણાંતે કહ્યું કે હવે આમંત્રણ વગર વાતાવરણની અસર છે એ જણાવવું નથી કે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે. તો આ 2 થી 3 દિવસ લોકેશન સાથે અલગ અલગ લઈ તો વેધર એનાલિસિસ મોંઘા પાયે રહે, અને એકસાથે જથ્થાબંધ લઈ તો માહિતી સ્વરૂપે ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એ અંબાલાલ પટેલે કમોસમી વરસાદના કારણે થયેલ ખરાબ વાતાવરણની અસર વાતાવરણની અસર સર્જાતી જોવા મળી છે. હવે વાદળો ફાટતા હાલ ત્રીજવટી ઠંડી છે એ પડાવી શકે એ માહિતી કઈ રીતના આગળ વધે, જેમાં દિવસમાં રાજ્યમાં ઠંડી પડશે 2 થી 3 દિવસ માટેની આગાહી છે 25, 26 અને 27, જેમાં વાતાવરણની તાપમાનનો સારો જે છે એ માહિતીગાર રહેશે. તો અત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ડીસા તથા પાલનપુર, લખોટપુર આ છે બેંકમાં 12 લોકેશન ચેન્જ કરાવી દઈશું. ગુજરાતના વાસીઓ થઈ જશે બરાબર. આ માહિતી અપડેટ જણાવી દઈએ સરકારો. તો આમાં છે ગુજરાત આ વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માટે કરી નાખો. તો આ બાબતે શું કહે છે કે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ છે તો એ માહિતી પણ જણાવી આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન સ્વરૂપે આગળ જણાવી દઈએ. તો આમાં છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ પણ ભરી લઈએ. તો આ બાબતે શું કહેવું છે તો દરેક માહિતી સ્વરૂપે આગળ જણાવી દઈએ. વેધર એનાલિસિસના ફોરકાસ્ટ અને આગળ જણાવી દઈએ કે વેધર એનાલિસિસને માહિતીગાર છે એ લઈ લીધેલો છે, જેમાં અત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા છે, દાંતીવાડા, ડીસા તથા પાલનપુરમાં લઘુત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો થયો છે. હજી પણ આ વાતાવરણની અસર છે 1-2 દિવસની માહિતી. તે પહેલાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઉત્તર ભારતના જે બનાસકાંઠા લાગુના વિસ્તારો છે એમાં દાંતીવાડા, ડીસા અને પાલનપુરમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ રહે છે. તાપમાન પાટણ, સમી, હારીજ તથા મહેસાણામાં લઘુત્તમ તાપમાન છે 8 ડિગ્રી સેલ્સિયસ રહે છે. સાથે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ઠંડી પડશે. ગાંધીનગર અને અમદાવાદમાં ઠંડી પડવાની ચમકારો જોવા મળી રહ્યો છે, અને હાલ મધ્ય ગુજરાતમાં ઠંડીનો વધારો છે એ જોવા મળશે. અને આ સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી તરફ નીચું આવવાનું, અને ઉત્તર ગુજરાતની અંદર આપણે વધારે મહેનત એ જ કરશું કે રૂબરૂ આવો બરાબર. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન જે 8 ડિગ્રી સેલ્સિયસ નીચું જવાની શક્યતા છે. હાલ સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગોમાં પણ મનમૂકી વરસાદ પડી રહ્યો છે, પરંતુ એ સૌ પ્રથમ અરબ સાગરના દરિયાની અંદર વાતાવરણ સ્વરૂપે આગળ જણાવી દઈએ. આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ધરીએ બે તો વાતાવરણની અસર ગુજરાતમાં અહીં ઉજાગર. તો આ દિવસથી ઠંડી પડશે કે ઘટશે? તો અંબાલાલ પટેલે કહ્યું છે હવે વાતાવરણમાં પવનની ગતિ વધવાની શક્યતા રહેશે. એટલે 27 તારીખથી લઈ અને 31 તારીખ સુધીનું વાતાવરણ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવી. તો આ માહિતી મિત્રો ક્યારે જણાવી કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને આપણે લોકેશન સ્વરૂપે આગળ કરવાનું રહેશે, જેમાં અત્યારે અંબાલાલ પટેલે કહ્યું છે કે વાતાવરણની અંદર અસર છે કે નહીં, પવનની ગતિ વધવાની શક્યતા રહેશે. 27-28 તારીખ સુધી વાતાવરણ છે એ પશ્ચિમી વિક્ષેપના આવતાની સાથે ઠંડીનું પ્રમાણ પણ ઘટશે. એટલે આ પ્રકારે ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે અને છૂટાછવાયા વરસાદો ઉપર પરિવખત ભારે પવન વખત અરસી સરખું જણાવીએ. તો આ માહિતી 2 થી 3 દિવસ માટે ચાલવાની હોય, પરંતુ રાજ્ય ઘણા ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે નીચું જઈ શકે છે. એટલે એ પણ
3-4 દિવસ પશ્ચિમી વિક્ષેપની અસર છે એ ગુજરાત તરફ જોવા મળશે. બીજી તરફ અંબાલાલ પટેલે કહ્યું છે કે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઠંડી વધશે. તો ફેબ્રુઆરી મહિનાના લગભગ 4 થી 5 દિવસનો સમયગાળો બાકી અને હવે કમોસમી વરસાદ થવાની પણ શક્યતા થઈ ગઈ છે. તો આ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતી સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ દીધું એ માહિતી ચિરાગનું પણ પાડી દીધું છે કે તો ગુજરાતના અમુક ભાગોની અંદર લોકેશન છે એ વધારે પડતો રોસ વધારે ધરાવે. ગુજરાત રાજ્યની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટ છે માહિતી સ્વરૂપે આગળ જણાવીએ. ગુજરાતના 1-2 દિવસ માટે ગુજરાતની નજીક આવેલા